સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પરિસ્થિતિમાં નિમિત્તે સુરતમાં એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી પંડિતજીના જીવન અને તેમના વિચારોને યાદ કર્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અંત્યોદયના વિચારને સાર્થક કરવા પર ભાર મૂક્યો અને કાર્યક્રમ દરમિયાન મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ ભાજપ યુવા મોરચા અને પોલિસી એન્ડ રિસર્ચ સેલના ઇન્ચાર્જ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યવાળાએ જણાવ્યું કે આજના પવિત્ર દિવસે અમે પંડિતજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સાહેબે એમને ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે સેવા પહોંચાડવી શક્ય છે તે અંગે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું। મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં શિક્ષણ અને સમાજ સેવાના વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે જેથી સમાજના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓ પહોંચી શકે છે। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ। આજે શું કાર્યક્રમ આપણે અહીંયા રાખવામાં આજે પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ નિમિત્તે અમે શ્રદ્ધાંજલિ બાબતે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં 159 પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ હાજર હતા તથા અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ હાજર હતા તથા ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તા હાજર હતા। એની તમારી અરવિંદભાઈ રાણાએ મુલાકાત લીધી તો શું? અરવિંદભાઈ રાણા સાહેબે જે મુલાકાત શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી તેમાં અમને આશીર્વાદ પણ આપ્યા હતા કે આવું કામ સારું કરતા રહો। અમે એમાં આયુષ્માન કાર્ડ, વિનામૂલ્ય સેવાથી અનેક પ્રકારના આવકના દાખલા છે, મોતિયાનું ઓપરેશન અમે ફ્રીમાં કરાવીએ છીએ, એવા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા આવેલા છે અને એના કેમ્પો બી અમે કરતા આવેલા છે। એ બાબતે અમને શુભેચ્છા બી પાઠવી અને આશીર્વાદ બી આપ્યા। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યવાલા, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ। આજ રોજ પંડિત દીનદયાળ જીના પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અરવિંદભાઈ રાણા સાહેબે અમને શુભેચ્છાઓ પાઠવી અને આ ટ્રસ્ટ વધુમાં વધુ લોકોને કઈ રીતે સેવા પહોંચાડે એનું માર્ગદર્શન આપ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।